ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે શું કર્યું હતું કે યુઝર ડિફાઇન ફંક્શનને અલગ રીતે રાઇટ કરવા માટેની જે બીજી મેથડ હતી, ફંક્શન નો આર્ગ્યુમેન્ટ બટ રિટર્ન વેલ્યુ, એ જોયું હતું. બરાબર, કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ પાસ કરતા નથી બટ એ રિટર્ન કરે છે વેલ્યુ, એ જોયું હતું. બરાબર, હવે ત્યાર પછીનો નેક્સ્ટ વન પાર્ટ છે ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ નો રિટર્ન વેલ્યુ. ફંક્શનની અંદર તમારે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે બટ એ કોઈ પણ વેલ્યુ રિટર્ન કરશે નહીં, કે એમની રિટર્ન ટાઈપ તમારે આપવાની રહેશે નહીં. બરાબર, જોઈએ કેવી રીતે વર્ક કરે છે. ઇન ધીસ ટાઈપ ઓફ ફંક્શન પાસ એની આર્ગ્યુમેન્ટ એન્ડ નોટ રિટર્ન એની વેલ્યુ. શું કહે છે, એમની અંદર તમારે આર્ગ્યુમેન્ટ, તમે કોઈ પણ આર્ગ્યુમેન્ટ પાસ કરી શકો છો બટ એ કોઈ પણ જાતની વેલ્યુ રિટર્ન કરશે નહીં. ઓકે, જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, ઇન્ટીજર stdio.h ઇન્ક્લુડ conio.h નો રિટર્ન વેલ્યુ. એટલે કયા શું આપેલું છે અહીંયા, વોઇડ. કેમ કે જ્યારે તમે વોઇડ ડેટા ટાઈપ યુઝ કરો છો ત્યારે તમને કોઈ પણ જાતની વેલ્યુ રિટર્ન કરશે નહીં. બરાબર, એટલે વોઇડને યુઝ કરેલો છે, એડ મીનનું ફંક્શન યુઝ કરેલું છે, અને આર્ગ્યુમેન્ટની અંદર ઇન્ટીજર મીન્સ કે ઇન્ટીજરના બે અલગ અલગ વેરિયેબલ ડિક્લેર કરેલા છે. ઓકે, ત્યાર પછી વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે, જેમાં ઇન્ટીજરના બે વેરિયેબલ ડિક્લેર કરેલા છે, એક્સ એન્ડ વાય. બરાબર, CLRSCR એડ એક્સ એન્ડ વાય ફંક્શનને કોલ કરેલું છે, એન્ડ ગેટ CH. ઓકે, ત્યાર પછી ફંક્શનનો ડેફિનેશન પાર્ટ છે, જેમની અંદર વોઇડ એડ ઇન્ટીજર એક્સ એન્ડ ઇન્ટીજર વાય. એક્સ અને વાયની અંદર જે વેલ્યુ સ્ટોર કરેલી હશે એ બે વેલ્યુનું એડિશન થશે. એમના માટે એસ નામનો વેરિયેબલ લીધો છે, ઇન્ટીજર એસ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય, એન્ડ એસની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ, જેથી આપણે વધુ આઈડિયા આવે. ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. બરાબર, પહેલાં તો ડિક્લેરેશન પાર્ટ, જેની અંદર વોઇડ, કેમ કે કોઈ પણ જાતની વેલ્યુ રિટર્ન કરતું નથી, એટલે ઇન્ટીજર એન્ડ ઇન્ટીજર. વોઇડ મેઇન ફંક્શનની અંદર ઇન્ટીજર એક્સ ઇક્વલ ટુ 10, વાય ઇક્વલ ટુ 20. બરાબર, A એન્ડ બી ફંક્શન કોલિંગ પાર્ટનો અહીંયા યુઝ કરેલો છે. ફંક્શન ડેફિનેશન પાર્ટ વોઇડ એડ ફંક્શનનું નેમ છે ઇન્ટીજર એક્સ એન્ડ ઇન્ટીજર વાય. ઓકે, રિટર્ન કરતું નથી એટલે રિટર્ન કીવર્ડનો યુઝ થશે નહીં. પ્રિન્ટ n એડિશન ઇક્વલ ટુ %d એન્ડ એસની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. બરાબર, તો આ રીતે ફંક્શન વિથ નો રિટર્ન વેલ્યુ બટ વિથ આર્ગ્યુમેન્ટ. બરાબર, ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટ આપવાની છે બટ કોઈ પણ જાતની વેલ્યુ રિટર્ન કરતું નથી. ઓકે, વેલ્યુ ડિસ્પ્લે થાય છે, બે વેલ્યુનું એડિશન. ઓકે, બધાની અંદર આઉટપુટ સેમ આવશે બટ એને રાઇટ કરવાની મેથડ છે એ જ અલગ અલગ હશે. બરાબર,